મા બાપની જવાબદારી શું છે એ વિશે મારે આજે વાત કરવી છે. વોટ ઇઝ બીઇંગ પેરેન્ટ? બાયોલોજીકલ એક્સિડન્ટથી તમે પ્રેગ્નન્ટ થઈ જાઓ અને હવે બાળકને જન્મ આપવાનો જ છે, બીજો કોઈ ઓપ્શન નથી, ત્યાંથી એકચ્યુઅલી પેરેન્ટિંગ શરૂ થાય છે. એક જીવને અરે યાર હવે પ્રેગ્નન્સી રહી ગઈ, હવે શું કરશું? આજે જ અમે ઋષિ સાથે વાત કરતા હતા કે સંકલ્પ એટલે શું? આપણે યજ્ઞમાં બેસીએ, આપણે નાડાછડી બાંધીએ, હાથમાં પાણી લઈને સંકલ્પ કરીએ કે હું આ વિચાર માટે, આ વાત માટે, મારા દીકરાના ભલા માટે, મારા પરિવારની શાંતિ માટે, આ ઘરમાં સુખ સંપત્તિ આવે એ માટે આ યજ્ઞ કરું છું. હું એવું માનું છું કે પેરેન્ટિંગ એક યજ્ઞ છે. એટલીસ્ટ 18 વર્ષ ચાલતો યજ્ઞ. તમારું બાળક એડલ્ટ થાય ત્યાં સુધીની જવાબદારી તો તમારી છે જ, પછીની છે કે નહીં એ તમે જાતે નક્કી કરો. પણ ત્યાં સુધી તો વી ઓલ હેવ ટુ બી રિસ્પોન્સિબલ. ઇન વિચ વોટ વી ડુ ઇઝ ટ્યુશનમાં જાય, સ્કૂલ વાળા પાસે. અચ્છા, એક બહુ મજાની વાત એ છે કે સ્કૂલમાં મૂક્યા પછી મોટા ભાગના મા બાપ એવું માને છે કે હવે બાકીની બધી જ જવાબદારી સ્કૂલની છે. કેટલા વધારે કલાક રાખે છે સ્કૂલ વાળા? 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીની છે, બેસ્ટ, ત્યાં જ નાખી આવો. નાના નાના, સાવ નાનું બચ્ચું, આમ હાથમાં કેરી કરાય એવડું બચ્ચું હોય અને મેં ફૂટબોલની જેમ મા બાપને એકબીજાને આપતા જોયા છે. હવે તું રાખ, હવે તું રાખ. રમકડું છે. 1 સવા વર્ષનું બચ્ચું હોય અને ઘરમાં મહેમાન આવે ને એટલે એનો ટેલેન્ટ શો કરે. આંખ બતાવો, નાક બતાવો, હાથ ક્યાં છે? હમણાં થોડા દિવસ પહેલા મારી સરસ મારી ભાણીની ફ્રેન્ડ બહુ મને માં કહે છે, અમારે ઘરે બહુ અવારનવાર આવે છે, એનું બચ્ચું લઈને આવી. 11 મહિનાનું બચ્ચું, એનું વર ડોક્ટર છે. એટલે આવીને એનું બચ્ચું રમતું તું, મજાથી ઇડલી ખાતું તું મારે ઘેર, ને આમથી આમ બધું ફરતું તું, રડતું તું, તોડતું તું. ત્યાં એનો વર આવ્યો. એટલે એનો વર બહુ ઇન્ટેલિજન્ટ છે, વેરી નાઇસ હ્યુમન બીઇંગ વિથ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. એટલે મને કહે છે, તમે ટેલેન્ટ શો જોયો? મેં કીધું ના, મેં નથી જોયો. એટલે એણે એના દીકરાને કહ્યું, ચલો આપણે ટેલેન્ટ શો બતાવીએ. એણે જેવું એમ કહ્યું કે ટેલેન્ટ શો બતાવીએ એટલે એને બતાવવા માંડ્યું. આઈ સો મચ એન્જોયડ ઇટ કે એને એવું કહેવામાં જ આવ્યું છે કે દીકરા આવું બધું નહીં કરવાનું, ન કરવું હોય તો. થોડું મોટું થાય, સ્કૂલમાં જતું થાય, અંકલને પોએટ્રી ગાઈને બતાવો. અંકલને સાંભળવી છે કે નહીં એવો તો કોઈ ચોઈસ જ નથી, પણ એની વચ્ચે પાછું જો એ એમ કે ના, એટલે કે તને નથી આવડતું, અંકલ બધાને જઈને કહેશે કે તને નથી આવડતું. આપણે શું કરીએ છીએ? આપણું બાળક એ પ્રદર્શનનું સાધન નથી. આ રમકડું નથી ટીવીની જેમ કે તમે રિમોટ દબાવો એટલે ગાવા માંડે, નાચવા માંડે, દેખાડવા માંડે. અને આ બધું કર્યા પછી જ્યારે 6, 7, 8 વર્ષનું થાય અને ઘરમાં કોઈ મહેમાન આવે અને ત્યારે જો એ અટેન્શન સિકિંગ બિહેવિયર કરે તો આપણે એને વળીએ. આવું કરાય? પણ આ તો અહીંથી જ શીખ્યું, તમારી પાસેથી જ, કે કોઈ આવે ત્યારે તરત આપણે અટેન્શન સિકિંગ બિહેવિયર ચાલુ કરી દેવાનું. હું જ છું સેન્ટર ઓફ એટ્રેક્શન, એન્ટરટેન કરવા લોકોને. Why are we doing it to our children? તમારું બાળક કેટલું હોશિયાર છે એનું સર્ટિફિકેટ તમારે બીજા પાસેથી જોઈએ છે? ન પણ હોય કોઈ બાળક હોશિયાર, ન પણ હોય કોઈ બાળક એક્સ્ટ્રોવર્ટ. દરેક બાળકે જાહેરમાં એકદમ સુપર અભિવ્યક્તિ સાથે, ખૂબ ટેલેન્ટ સાથે, સ્ટેજ ફિયર વગર વર્તવું જ જોઈએ. આવું કેટલા મા બાપ માને છે? આમાંથી કોઈ હાથ નહીં ઉઠાવે, મને ખબર છે. હમણાં થોડા વખત પહેલા એક બેન મને મળવા આવેલા, પાછળ લાગી ગયા મારે મળવું છે, મળવું છે, મળવું છે. હું પર્સનલ કાઉન્સેલિંગ કરતી નથી, તેમ છતાં ફાઇનલી આઈ થોટ કે ભલે આવતા. એટલે આવ્યા. એનો 13 વર્ષનો દીકરો, મજાનો, એટલો મજાનો છોકરો, એ આવ્યો એની માં સાથે. આવ્યો એ જ હું તો સલામ કરું છું કે જે એની માં એને બ્લેકમેલ કરીને સમસોગન આપીને લાવી હશે, પણ એ બિચારું આવ્યું છોકરું, એને જ હું તો સલામ કરું છું. એ 13-14 વર્ષનો, 14-1 વર્ષનો છોકરો આવ્યો. એની મમ્મી કે બહુ ઇન્ટ્રોવર્ટ છે, કોઈની જોડે મિક્સ નથી થતો, તું સુખી થશે. આટલું મેં કહ્યું
અને જે 5-7 મિનિટથી આમ કરીને બેઠેલો ને એના ચહેરા પર સ્માઇલ આવ્યું. એને એમ થયું કે આ સમજે છે, કે કોઈની જોડે રમતો નથી, આમ કરે છે, વાંચ્યા કરે છે, સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ નથી. મેં કીધું મને નથી. દરેક માણસને બધું આવડવું જ જોઈએ, એ સોશિયલ મીડિયાએ આપણને આપેલી ભેટ છે. આપણું બાળક એ સોશિયલ મીડિયા પર આપણી ટેલેન્ટનું પ્રદર્શન નથી. ટોપી પહેરાવીને મને તો આ ટેલેન્ટ, આ જે નાના બાળકોના ડાન્સ શો, મ્યુઝિક શો, મને બાળ મજૂરી દેખાય છે. ઇટ ઇઝ અ ચાઇલ્ડ લેબર. જેણે પણ આ સ્ટુડિયોની વિઝિટ કરી હશે, કે જેણે પણ આ છોકરાઓને કામ કરતા જોયા હશે ને, એને સમજાશે કે એ લોકો પાસે કેટલું ભયાનક કામ લેવામાં આવે છે. જુગલ હંસરાજ નામનો એક અદ્ભુત એક્ટર બાળ કલાકાર તરીકે બજારમાં આવી ગયો ને, એમાં એ છોકરો ખોવાઈ ગયો. આટલી બધી ઝડપથી આપણે એને પબ્લિસિટી અપાવવા નીકળ્યા છીએ. આપણને એમ છે કે 4 વર્ષનું 3 વર્ષનું છોકરું પબ્લિસિટીમાં આવી જાય, લાઇમલાઇટમાં આવી જાય, ગ્લેમરમાં આવી જાય. નાનકડી 6 વર્ષની છોકરી નખરા કરીને ડાન્સ કરે, ચાંપલું ચાંપલું બોલે સિરિયલ્સમાં. એનું બાળપણ કેટલી નાની ઉંમરે ઝૂંટવો છો તમે. ખબર પડે છે કોઈને કે ખરેખર મજા કરવાની ઉંમરે તમે એને મેચ્યોર કરી નાખ્યું છે. એને હવે મેચ્યોરિટીથી વર્તવાનું છે. એને ચાંપલું ચાંપલું ડાયલોગ મોઢે કરીને બોલવાનું છે. મને ઘણીવાર આ બાળકોની દયા આવે છે. ઘેટા બકરાને જેમ પેલા કતલખાને લઈ જતા હોય ને, એવી રીતે મા બાપ એને સ્ટુડિયો લઈ જાય સવારે ઊંઘમાંથી ઉઠાડીને. શેને માટે? તમારો શોખ છે માટે. તમારે કેવું છે કે મારો દીકરો છે, મારી દીકરી. જોઈ તમે અમૂલ વોઇસ ઓફ ઇન્ડિયામાં જીતી ગયો, એને તો પડીએ નથી, એ તો સ્ટુડિયોમાં ઊંઘી જાય છે. આપણે બધા અજાણતા જ એવું માની બેઠા છીએ કે ટેલેન્ટનો અર્થ એ છે કે એ પબ્લિસિટીમાં આવવી જોઈએ. ટેલેન્ટને અને પ્રસિદ્ધિને કોઈ નિસ્બત જ નથી. હું એક બહુ જ મજાના છોકરાને ઓળખું છું જેનું નામ સની વાઘેલા છે. એ અત્યારે આરબીઆઈમાં પ્રોફેશનલ હેકર છે અને સરકારી બધા જ હેકિંગના કામ એ ઓથોરિટી સાથે કરે છે અને હેકિંગના વર્કશોપ કરે છે. એ છોકરાનો ચહેરો કોઈએ જોયો જ નથી, કોઈ એને ઓળખતું નથી. અને સરકારી મોટા મોટા હેકિંગના કામ સનીને બોલાવીને કરવામાં આવે છે. અને સની ઇઝ નોટ એટ ઓલ ઇન પબ્લિસિટી, ઓર હી પ્રિફર્સ નોટ ટુ કમ ઇન ટુ પબ્લિસિટી, ઓર નોટ ટુ શો હિઝ ફેસ ઓન એનીવેર ઓન સોશિયલ મીડિયા. તો સફળ નથી? પીએમ ડાયરેક્ટ એની સાથે વાત કરે છે, સફળ નથી. સફળતા કોને કહો છો તમે? 50 લોકો સુધી પહોંચવું એ જ સફળતા નથી. કેટલી લાઈક આવી. મેં તો મા બાપને એવું કરતા જોયા છે કે છોકરાને અમુક રીતે પબ્લિસિટી કરે ને પછી જુએ કેટલી લાઈક આવી, એને પણ બતાવે, જો કેટલી લાઈક છે. એના મગજમાં પણ નાખી દે કે લાઈક આવવી જોઈએ. તારા બધા ફ્રેન્ડ્સને મોકલ. What is education? Let's begin with it. According to me, what is education? તમારું બાળક ગુજરાતી ભાષા ચોખ્ખી બોલે છે? મારી વાત ત્યાંથી શરૂ થાય છે. તમારા રૂટ્સ ગુજરાતી છે, તમારા રૂટ્સ કચ્છી છે. જો મૂળ ઊંડા નહીં જાય ને તો વૃક્ષ ક્યારેય ઊંચું નહીં થાય. સૌથી પહેલું તમારે ગમે તેટલું ઊંચું મકાન બાંધવું હોય, જેટલું ઊંચું મકાન એટલા ઊંડા પાયા. તમારા બાળકને પહેલા તો તમારી ભાષા શીખવો. દાદી સવારે મંદિર લઈ જાય ઊંચકીને, એટલે દાદી કે જો બેટા ગાય. સાંજે મમ્મી લઈ જાય, જો બેટા કાવ. છોકરું અટવાયું, આ કાવ છે કે ગાય છે? ભાઈ સાહેબ, એક વસ્તુ નક્કી કરો. એક છે ને પેરોટ હોય છે, એ પેરોટ એની વિંગ્સ ફફડાવીને જાય છે, ના ગુજરાતી ના અંગ્રેજી. ગો ટુ બેડ થઈ જાઓ, ચલો. આ કઈ ભાષા છે? આપણે એને કઈ ભાષા શીખવી રહ્યા છીએ? આર યુ અ ગુડ બોય? હું એની જગ્યાએ તો કહું કે નો, ચલો. ડઝ ધેટ ગીવ મી ધી પરમિશન ટુ ડુ વોટ આઈ વોન્ટ ટુ?
then I am not a good boy. I don't want to be a good boy. બીજી બહુ જ મહત્વની વાત, કોઈ પણ ઉંમરના મા બાપને આ લાગુ પડે છે, બાર્ટર નહીં કરતા. આટલું એજ્યુકેશન, આટલું હોમવર્ક કરી લે એટલે હું તને ચોકલેટ આપીશ, આટલું ભણી લે તો હું તને પિક્ચર જોવા લઈ જઈશ, આટલા ટકા લાવીશ તો તને ટુ વ્હીલર અપાવીશ. પછી જ્યારે જુવાન થાય ત્યારે તને એમ કહે કે દસ્તાવેજમાં સહી કર તો ઘરમાં રાખીશ. કોણે શીખવાડ્યું? પેરેન્ટિંગનો સૌથી મહત્વનો ભાગ છે શિક્ષા. બી સ્ટ્રિક્ટ, નોટ એ રૂથલેસ સ્ટ્રિક્ટ પેરેન્ટ, બટ બી સ્ટ્રિક્ટ પેરેન્ટ. અત્યારના બધા મા બાપ એમ માને છે કે લિબરલ થવાનું, એને જેમ કરવું એમ કરવા દેવાનું, તો જ એનો ગ્રોથ થાય. હા, ગ્રોથ થાય પણ ગમે તે દિશામાં થાય. બકરી ખાઈ ન જાય એ માટે આપણે વાડ કરીએ છીએ ને છોડની આજુબાજુ, પછી મોટું થઈ જાય પછી 4 પાંદડા બકરી ખાય તો વાંધો નહીં. આ વાડ એ મા બાપ છે. મા બાપે આ વાડ ઊભી કરવાની જ છે, બકરા આવીને ચરી જાય એ પહેલા. મોટા ભાગના મા બાપ એવું માને છે કે પનિશમેન્ટ નહીં કરવાની. ઇટ્સ આઉટ ઓફ નાઉ એટિકેટ. હું એવું માનું છું કે પનિશમેન્ટ કરવાની, પણ પનિશમેન્ટની રીત હોય. મારો દીકરો મહા ઇમોશનલ છે, એની સાથે હું બોલવાનું બંધ કરું એટલે પતી ગયું. હેમાં શું થયું, હેમાં શું થયું, હેમાં શું થયું, કે એને પ્લીઝ શું થયું, હેને માં, કે એને માં. જાણી લો કે એની નબળાઈ શું છે. મારા મામાની દીકરી આજે હું કહું છું, એનું વાંચન એની નબળાઈ છે. એને પુસ્તક ના અપાવો તો એને માટે મોટા મોટી પનિશમેન્ટ. હવે 1 મહિના સુધી આપણે ક્રોસવર્ડ નહીં જઈએ, પતી ગયું, રડતી થઈ જાય. પણ મેં શું કર્યું, પણ મારી ભૂલ થઈ ગઈ, પણ હવે હું નહીં કરું, પણ હવે હું સોરી છું. તમે જાણી લો એને બહાર ખાવાનો શોખ છે, એને એના મિત્રોને ફોન કરવાનો શોખ છે, એને 2 કલાક તમે તમારો મોબાઈલ આપો છો એ એની નબળાઈ છે. માતા પિતા તરીકે એનો વીક પોઈન્ટ જાણવો એ તમારી ફરજ છે, કારણ કે તમે વીક પોઈન્ટ જાણતા હો એ બહુ જરૂરી છે બીજા જાણે એના કરતા. તમારી દીકરીને બહુ જ શોખ છે મેકઅપ કરવાનો. મમ્મી ખૂબ આગ્રહથી એમ કે અત્યારે નહીં, સ્કિન ખરાબ થઈ જાય, આ શેના લપેડા કર્યા છે, આઈલાઇનર નહીં કરવાની, લિપસ્ટિક નહીં કરવાની, આમ નહીં કરવાનું. એ જ છોકરી જ્યારે પોતાની બહેનપણીને ત્યાં જાય છે ત્યારે બધું જ કરે છે, અને એને એક છોકરો એવો મળે છે કે જે એને 2 લિપસ્ટિક આપીને ફસાવે છે, અને તમે એમાં કંઈ કરી શકતા નથી, કારણ કે તમે કારણ વગર સ્ટ્રિક્ટ થવા ગયા છો. આપણે બધા અજાણતા જ ખોટા પેરેન્ટિંગના બેલેન્સમાં છીએ. હું એવું માનું છું કે પેરેન્ટિંગ છે ને એ કરેક્ટ બેલેન્સનું નામ છે. હું જ્યારે હિન્દુસ્તાન થોમ્સનમાં કામ કરતી હતી એડવર્ટાઇઝિંગ એજન્સીમાં, ત્યારે મેં વિક્સ વેપોરબ માટે એક જાહેરાત લખેલી. ત્યારે તો હું માં પણ નહોતી, પરણી પણ નહોતી. ત્યારે જાહેરાત મેં લખેલી કે તમારા બાળક સાથે જેવો વર્તાવ રાખો છો ને એવો જ એની શરદી સાથે રાખો, મક્કમ છતાં માયાળું. મોટા ભાગની મમ્મીઓ પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મી, પ્લીઝ મમ્મીને વશ થઈ જાય. કાં તો ના પાડો જ નહીં, અને જો ના પાડો તો એનો અર્થ ના જ થાય છે, બીજો કોઈ થતો નથી. યુ આર નોટ ગોઈંગ મીન્સ યુ આર નોટ ગોઈંગ. નાઉ there is no please. Even after taking decision you have realized that right now it is a wrong decision. Do not change your decision by those please. Not today. That is the most important thing. એને એવું જો સમજાઈ જશે કે આ પ્લીઝ પ્લીઝ કરવાથી મારું ધાર્યું થાય છે તો પૂરું થયું. આજે 3 પ્લીઝ, કાલે 5 પ્લીઝ, પછી 8 પ્લીઝ, પછી 15 પ્લીઝ, પછી 20 પ્લીઝ. કેટલા બધા બાળકોને મેં જોયા છે, નાના 4 વર્ષના 5 વર્ષના, એની મમ્મીને કે તું ગંદી મમ્મી છે. આપણે બધાએ સાંભળ્યું છે, હા કે ના, તું તો ગંદી મમ્મી છે.
જેવું એમ કે ને કે તું ગંદી મમ્મી છે એટલે એમ કહેવાનું કે ચલ તને કોને ત્યાં મૂકી આવું, તને કોની મમ્મી ગમે છે, તને રાખશે ને. Let your child realize the value of parents. It is very, very important for them that parents are not just providers, but they are to be respected. હું જે માંગુ તે બધું પ્રોવાઈડ કરવાની મારા મા બાપની ફરજ નથી, મારે એમને સન્માન આપવું એ મારી પણ ફરજ છે. બીજી એક બહુ જ મહત્વની વાત મારે બધી મમ્મીઓને કહેવી છે, ખાસ કરીને મમ્મીઓને, કારણ કે મમ્મીઓ આખો દિવસ ઘરમાં હોય. પપ્પા છે ને ડિઝનીલેન્ડ થી આવે, સાન્ટા ગિફ્ટ લઈને આવે, એનું ધાર્યું કરાવે, કેમ કે એની પાસે સમય ઓછો છે એટલે વસ્તુથી પેલો સમય પૂરવાનો પ્રયત્ન કરે છે. માં આપણે ક્યાં 2 કલાકમાં ખરાબ થવું. મારો દીકરો બહુ નાનો હતો, અમે બંને જણા બેઠા હોઈએ, હું ને સંજય, તો સંજય મને એવું કે એને વર્ડ, કેમ તું વર્ડ ને, મને કેમ કે છે એને વર્ડ, તારે ખરાબ નથી થવું. છોકરો સારા માર્ક લાવે, દીકરી સારા માર્ક લાવે તો મારી દીકરી જોયો મારી દીકરીનું રિઝલ્ટ, અને જો એને કઈ ગડબડ કરી તો તરત આ તારી દીકરીના કરતૂત. આપણે બધા સાંભળી ચૂક્યા છીએ, બધી મમ્મીઓ. મારે મમ્મીઓને 2 ટીપ આપવી છે. એક, તમે એની ઉંમરના નથી. યુ આર નોટ ધ સેમ એજ, નીધર યુ આર અ ફ્રેન્ડ. Most of the parents try to be friendly to an extent where they forget the age bar. The age gap between a mother and a daughter should always be remained and observed and maintained very sincerely. હું તારી માં છું, તારા જેવડી નથી. Do not try to behave my age. હું તને કહું છું શું પહેરવાનું, આવું કેટલી મમ્મીઓએ સાંભળ્યું છે, હા કે ના? આપો જવાબ. બધા ડોકા આમ કરે છે. તારે મને નહીં કહેવાનું શું પહેરવાનું, હું તને પૂછું છું શું પહેરવાનું. આવું આપણે કેટલી બધી વાર સાંભળ્યું છે. That is the time when I would answer કે ઓકે, તો કાલથી બંને ટાઈમની રસોઈ તું કરજે. મારી ઉંમરની છે ને, હું જે કરું એ બધું તારે કરવું છે, રાઈટ? તો કાલથી 2 ટાઈમની રસોઈ તું કરજે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ટુ મેક ધેમ રિયલાઇઝ વોટ યુ આર ડુઈંગ. ના ના, એ તો આપણી ફરજ છે. આપણી ફરજ છે તો એમની ફરજ નથી, હા કે ના? કરેક્ટ. પણ આપણે બધા એવા ડરેલા મા બાપ છીએ કે જેમણે 4 આપઘાતના કિસ્સા છાપામાં વાંચી લીધા છે. છોકરું કંઈ કરી બેસે. ટુ ટેલ યુ ધ ટ્રુથ, કંઈ કરી બેસવા માટે બહુ જ જીગર જોઈએ. એમ કંઈ કરી બેસાતું નથી. આ બહુ જ મહત્વની વાત છે જે બધા મા બાપે સમજી લેવી જોઈએ. બીજી મહત્વની વાત, જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય, એ મધર હોય કે ફાધર હોય, સ્પેશિયલી માં સાથે વધારે થાય, કારણ કે માં એમ કે નહીં લે એટલે એમ કે પછી ફરી માં કે નાવા જા, ત્રીજી વાર કે જા ઉભો થા નાવા જા, જાઉં છું. ચોથી વાર કે હવે તું નાવા નહીં જાય ને તો તારું આવી બનશે, હા તો નથી જતો જા. આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે, હા કે ના? કરેક્ટ. એટલે ઊભો કે ઊભી એ જે બી. હવે આમાં મારી પાસે એક ટીપ છે. એક વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું, કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું, હા કે ના? કરેક્ટ. પણ હોમવર્ક કરવા બેસ, એમાં બાંધછોડ નથી. આપણો પ્રોબ્લેમ શું છે? ખાડે ડૂચા ને દરવાજા ઉઘાડા. નાવામાં, ખાવામાં, આમ કરવામાં, પેલું કરવામાં, ટીવી જોવામાં, ફલાણું કરવામાં, કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી. ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને? હોમવર્ક કરવામાં, સાંજે સમયસર ઘરે આવવામાં, તો એમાં વાપરો. નવામાં શું કામ વાપરો છો? આપણા મનમાં એમ છે
કે આ રિમોટ કંટ્રોલથી ચાલતું એક રમકડું છે, આપણે કહીએ કે નાવા જાય એટલે આમ કરતું ઊભું થઈને નાવા જતું રહેશે, પણ એ નહીં જાય, કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે. કાનમાં ઇયરફોન પહેરી રાખે, મ્યુઝિક સાંભળ્યા કરે, કે જે સાંભળતા હોય રામ જાણે. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી. તમે એમ માનો છો કે તમે કહ્યું છે, એને સાંભળ્યું નથી. બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ, સ્ટેન્ડ ધેર, લુક એટ ઇન ધેર આઈઝ એન્ડ ટેલ ધેમ કે કાઢ તો વાત કરવી છે. આપણી પાસે એટલી ધીરજ નથી. એ જ્યારે સૂર ઊંચો કરે, હા કરીને વાત કરે, ત્યારે મોટા ભાગે એ કાળી 5માં હોય તો માં કાળી 7માં જતી રહે. આવી રીતે વાત થાય માં સાથે, આ રીત છે તમારી, અમે આખો દાડો કરી કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી. આ સ્વગત ઉચ્ચાર છે, રેડિયોની જેમ તમે બોલો છો, એને સંભળાતું નથી. હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ when they raise their voice, tell them કે આ મારી સાથે વાત કરવાની રીત નથી. મગજ ઠેકાણે આવે, શાંત થાય, વાત કરી શકે, દલીલ નહીં, ત્યારે વાત કરીશું. આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી, વાત માટે છે. બીજી બહુ જ મહત્વની વાત, મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી. તમને નહીં ગમે પણ મારે આ કહેવું છે, અમે તો પહેલા જ કહેલું. ગ્રેટ, તમે જીનિયસ છો, સર્ટિફિકેટ આપીશું, બીજું શું થઈ શકે? તમે પહેલા જ કહેલું કારણ કે તમે 40 વર્ષના છો. એને ન સમજાયું કારણ કે 13-14 વર્ષની છે. તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક 14 વર્ષના હતા? તમને કેમ યાદ નથી કે 14 વર્ષે તમે પણ ભૂલો કરી છે? તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો, તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી. હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે, પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે. ટેબલ ઉપર હાર્ટ કોતર્યા, હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હાર્ટ કે એને એસ લખેલા હશે. તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો. એ એડોલેસન્ટની ઉંમર, એ છોકરીનું ગમવું, એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ. You have experienced it. Why are you not letting your child experience it? Why are you so protective? Why do you want your child not to feel what all you have felt? It's the right to feel it. Let them feel it. But keep your guards on.